હવે અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે અને આ સાથે જ તેની પાસે આવેલા અયોધ્યામાં પણ ઘણા લોકો દર્શન કરવા જાય છે. એવામાં જો તમે પણ ગુજરાતથી અયોધ્યા એટલે કે રામ મંદિરના દર્શન કરવા જવાના છો ને તો આ સમાચાર તમારા કામના છે. અત્યારે મહાકુંભને કારણે અયોધ્યામાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે અને જેને લઈને રામ મંદિર ટ્રસ્ટે કહ્યું કે ભક્તિને અગવડ ના પડે ને એ હેતુથી ભગવાન રામના દર્શનનો જે સમય છે એ વધારવામાં આવ્યો હતો. ભક્તોની ભીડને જોઈને સમય વધારીને સવારના 5થી રાત્રે 11 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલથી એટલે કે 6 ફેબ્રુઆરીથી દર્શનનો જે સમય છે એ બદલાઈ જશે અને તમે સવારના 6 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી દર્શન કરી શકશો. જ્યારે મંગળા આરતીનો સમય સવારના 4 વાગ્યાનો રહેશે. સવારે 4 વાગે પ્રભુની મંગળા આરતી થશે અને પછી કપાટ બંધ કરી દેવામાં આવશે. ત્યારબાદ સવારે 6 વાગે શ્રૃંગાર આરતીના દર્શન થશે અને પછી ભક્તો ભગવાનના દર્શન કરી શકશે. આટલું જ નહીં, ભક્તો રાત્રે 10 વાગ્યા સુધી ભગવાન રામના દર્શન કરી શકશે અને આ વાતની પુષ્ટિ રામ મંદિર ટ્રસ્ટ દ્વારા જ આપવામાં આવી છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળાને લઈને અત્યાર સુધી અયોધ્યા મંદિરમાં 50થી 60 લાખ લોકો જઈને દર્શન કરી આવ્યા છે. શું તમે પ્રયાગરાજ અથવા તો અયોધ્યા ગયા છો કે નહીં એ કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.